BLO એપમાં હવે એક નવું ફીચર આવ્યું છે. આપણે જે EF ફોર્મને આપણે જે મેપિંગ કરવા માટે સર્ચિંગનું જે ઓપ્શન માગતા હતા તે આપણે આપી દીધો છે. તો એના માટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનમાં જવાનું. એમાં હવે તમારે લેંગ્વેજ જે તમારા અનુકૂળતા મુજબ સિલેક્ટ કરવાની અને ત્યાર પછી એક છે EF ડિસ્ટ્રીબ્યુશન ટ્રેકર અને બીજું છે ફિલ ઇન્યુમિનેશન ફોર્મ. તો નીચેના ફિલ ઇન્યુમિનેશન ફોર્મમાં જઈએ આપણે. ફિલ ઇન્યુમિનેશન ફોર્મમાં જતાં આ પહેલો જે રેકોર્ડ મળે છે જન્મેશભાઈ મકવાના દાખલા તરીકે, તો એમાં ફિલ ફોર્મ પર જો આ ફોર્મ તમને જન્મેશભાઈ મકવાના તમને સ્થળ ઉપર ન મળી આવતા હોય, એ શિફ્ટેડ હોય, ડેથ હોય, એબસન્ટ હોય અથવા તો દુબાર હોય, તો તમે જો એનું ફોર્મ માર્ક અનકલેક્ટેબલ, જે ફોર્મ તમને પરત નથી મળ્યું તેને તમે અહીંયાથી માર્ક અનકલેક્ટેબલ કરી શકશો. અને જો તમને ફોર્મ મળે છે અને એને મેપ કરવા માટે ફિલ ફોર્મ કરવું છે તો તમે ફિલ ફોર્મ ઉપર ક્લિક કરો. હવે એનું ફોર્મ ફિલ કરવા માટે સિસ્ટમ સજેસ્ટ કરે છે કે અહીંયા રિલેશન ટાઈપ એના દાદા અથવા તો દાદી છે કે નહીં. જો દાદા અથવા દાદી હોય તો આપણે કદાચ દાદાનું નામ નાખીએ, તો અહીંયા લખીએ ગોરધનભાઈ લખીએ છીએ કે એના દાદાનું નામ ગોરધનભાઈ છે, તમારી મતદાર યાદીમાં અવેલેબલ છે. તો એ પ્રમાણે સર્ચ કરીએ અને સર્ચ પર ક્લિક કરીએ આપણે, એટલે એના રેકોર્ડ્સ બતાવશે. તો એના આ ગોરધનભાઈ આપણે સર્ચ કર્યું છે તો અહીંયા 2002ની મતદાર યાદીમાં તમને અલગ અલગ ઓપ્શન બતાવશે. તો તમારે ઇલેક્ટરને પૂછી કે એ કયા 2002માં કયા જિલ્લાના કઈ વિધાનસભામાં હતા. તો આ જે ગોરધનભાઈ છે એ દાખલા તરીકે ભાવનગરના હતા, તો હું અહીંયા સિલેક્ટ કરીશ અને વેરીફાઈ એન્ડ કન્ટિન્યુ કરીશ. જો આ રીતે ના શોધવું હોય અને બાજુમાં સર્ચનું જે ઓપ્શન આપેલું છે એમાં આપણે જઈએ હવે. તો અહીંયા તમારે ઇઝ ઇલેક્ટર ઇઝ પ્રોઝીની કે ઇલેક્ટર કોઈ એના ફાધર અથવા એના દાદા દાદીના પ્રોઝીનીમાં એડ થવા માગે છે, તો ત્યાં ક્લિક કરી એટલે એના દાદા અથવા એના ફાધર મધર અથવા દાદા દાદીનું નામ આપણે બે રીતે સર્ચ કરી શકીએ છીએ. નામથી સર્ચ કરી શકીએ છીએ અને એના પાર્ટ સિરિયલ નંબરથી સર્ચ કરી શકીએ છીએ. તો પાર્ટ સિરિયલ નંબરથી સર્ચ કરવા હું એમના દાદા દાદી જે વિધાનસભા, જે સ્ટેટના, જે ગુજરાત ભારતના જે રાજ્યના જે વિધાનસભાના મતદાર હતા એ હું સિલેક્ટ કરું છું. સુરતમાં, ગુજરાતમાં આ સિલેક્ટ કરી એસેમ્બલી એનો પાર્ટ નંબર ને સિરિયલ નંબર ખબર હોય તો આપણે એ સિલેક્ટ કરી અને સર્ચ ડિટેલ કરીએ એટલે એની વિગત આપણને જોવા મળશે. તો આપણે